મનનો માનેલો તે હું કોણ છું વધારાનો માનેલો સાવ હે સોયટી સોતી હાલ માનવ્યું ને મેળે મનનો માનેલો છે સાનુ મુનિની બેહની કેવી બળતરા થાય છે જોતા તાડી હું તો ખાલી ગીત ગાઉં છું મેળામાં જાય છે તો આપણે ગીત ન ગાવું જોઈએ ગીત છે એવું ખાલી તો વાંધો નહીં મનના માંડેલા મેળામાં રાખ્યા નથી ને ક્યાંક નકર મારા જેવો કોઈ ભૂંડો નથી હો બસ હો સાનુ મુના બેહો અમે તમાર જેવા નથી લફરાબાદ હવે તમાર બેની ચર્ચા બંધ થઈ હોય તો ગાડી જલ્દી આઈક ને જલ્દી પૂગી મેળામાં હું તો વાટ જોઈ જોઈને થાકી ગયો કઈ આય છે શિવરાતનો મેળો કઈ આય છે ભવનાથ હાકવા મઈને ગાડી તું નકરી પંચાયત કરવામાં ઉશીનો નથી આવતો હાચી વાત છે મામા જાનના ગાડીમાં બેઠા ત્યાંની નકરી પંચાયત જ કરે છે હા બહુ સારું હવે તું દોઢડીની થાતી સાનુ મુની હેઠીની બેહની ઓલાન ગાડી આકવા દેની બસ હવે ખાપરા જેવા દાંત લઈને સોયતા સોતી ક્યારના આ જો મેળો આવી ગયો જૂનાગઢ આવ્યું જો ઓહો બાપા મેળામાં માણા તો જો કેટલું માણા છે એ કાયડી તો છોકરાના હાથમાં પકડી રાખજે હો આમાં ભૂલો પડી જાય તો મળશે નહીં ઓલા મામા મામી ક્યાં ગયા વાહે રહી ગયા લાગે આમ ગોતો આમાં મળશે નહીં ખોવાઈ જાહે હવે એને મારે ક્યાં ગોતવા જાવી હવે ઈ ક્યાં વાહે પડી છે એક આને લઈને ન આવે આ ગળદીમાં એની સંપુડી એ સંપુડી ક્યાં વાહે રહી ગઈ હાલ ના ગુડાને ભૂલી પડી જાય તાર બાપો કોણ ગોતવા હશે આયા અરે ખોડા મામા આમાં તમાર સંપુડી તમારો અવાજ થોડો સાંભળે સોયતા સો સંપુડી આમ જવત ખરી કેટલી પબ્લિક છે હવે ગાય તમારી સંપુડી હોલના ભાવમાં ઓલા કુંભના મેળામાં નથી બધાય ખોવાઈ જાતા એમ જેમ હવે એમ સમજવાનું શિવરાતના મેળામાં સંપુડી ગઈ હકડી હું બોલની હું ભડવા જ મેંડી છો એમ થોડી વઈ જાય માં સંપુડી આગળ આવશે આ તો હારું વાત જોવો સંપુડીની વા અમે આગળ જાય આવો આવો પધારો પધારો વેલનાથ બાપુની મધીએ પ્રસાદ લેતા જાવ આવો બેનું ભાઈઓ પ્રસાદ લેતા જાવ એટલે કાયડી ભૂતડી તમે બધાય પ્રસાદ લીધા વગર ન જાતા હો પ્રસાદ લઈને જ જાજો લે માસી તમે હોત મેળામાં આવ્યા એટલે મેળો કરવા નથી આવી સેવા કરવા આવી સૌ મેળામાં આ વેલનાથ બાપુને મઠીએ અમે સેવામાં છે 5 દિવસ થયા शाबाश बेटा बहुत बढ़िया ઈ હારું કર્યું માસી તમે સેવા તો કરવી જ જોઈએ હો તમારે કારણ કે તમે ક્યારે ડાકણ બની જાવશો ને ઈ ખબર નથી રહેતી આ સેવા કરો છો ને તો હારા સંત બની ગયા છો સેવા કરજો તમ તારે કોને કેસો ડાકણ બની જાય એમ તારો જીભડો ટૂંકો રાખજે હો હજી હું કઈ ભૂલી નથી ગઈ ડાકણ બની જાહો સોયટી સોતી જીભડાને જરા કાબુમાં રાખની તમને કહું આમ જોવો તો જીરીક ઝંઝેડી નથી થાતી માસીને એમ ડાકણ તો આજુબાજુમાં જ ઘૂમતી લાગે તરત પૈનમાં આવી જાય જો પુત્રી બેટા અત્યારે ઈ બધી વાત જાવા દ્યો પ્રસાદી લેતા જાવ તમ તારે હાલો બધાય પ્રસાદી લેવા ના રે ના બાપા અત્યારે પ્રસાદી લેવા ખોટી નથી થાવું અને આમ જો આમ 2-3 જગ્યાએ તો પ્રસાદી રસ્તામાંથી લેતા અહીંયા સુધી પૂગ્યા છે આમ બધે પ્રસાદી ચાલુ જ છે એટલે આમ બધે ફરી આવી મેળામાં ને પછી આવશું અને જો પછી અંદર પ્રસાદી લેવા આવીને નહીં ખોવાઈ ગયા હોય ક્યાં જાવું હમણાં જો ખોડા મામાને ઘરવાળી ખોવાઈ ગયા તા માન મહિલા ખોડા મામા ક્યાં ના કરતા સંપુડી તે સંપુડી માન હાથમાં આવી તે સંપૂડી ખોવાઈ ગઈ હતી તું કેમ બાકી રહી ગઈ તું ન ખોવાઈ ગઈ ક્યાંય મેળામાં તારે ખોવાઈ જવાની જરૂર હતી સંપૂડી ક્યાં કોઈ નડે છે તારે હાથ એકનો જીભડો છે તું બધાને નડશો તું ખોવાઈ ગઈ હોત તો સારું હતું
बात तो सही है અમે શેના ખોવાય ખોવાયું ને તમે એલા પુતળા જોયું કેવી લબલબ લબલબ ઝીબડો હાકે છે. આને ઓલા ગિરનાર ઉપર ચડવા થાય ને તે જંગલમાં મૂકીને વયાય છે. ભલે રખડે આ ગોરી બાબા વાયરે ખબર પડે એને હોત. ઝીબડો જો ને જરાય બંધ નથી રાખતી, સોયટી જ છે હામી હામી. એ તમે રખડો અઘોરી બાબા હારે અમે શેના રખડી સોઈતા સોતી ક્યારના માસી ચાલો ને અંદર તમે ક્યારના બહાર ઊભા છો એ શર્મિલી ભાભી હોત આવ્યા લાગે છે હા હો અમે પણ સેવા કરવા આવ્યા છીએ 5 દિવસથી અહીંયા ને અહીંયા જ છીએ मेला दिलों का आता है एक बार आके चला जाता है आते हैं मुसाफिर जाते हैं मुसाफिर जाना ही है उससे क्यों क्यों आते हैं मुसाफिर ए હું તને શું કહું ભૂતડી હું અહીં રહી જાઉં સેવા કરવા એ જી થોડી ઘણી સેવા થાય હવે સેવાનો દીકરો થાતો ઘર ભેગીનો થાને હવે તાર બાન બાપુની સેવા કરતોય ઘણી સાંભળી લીધું હું કીધું મામાએ હાલો હવે ઘરે ગુડાવ સેવા કરવાનું તમને બહુ યાદ આવશે કા ફટાકડીને જોઈ અમથા તો 5 દી વયા ગયા મેળાના કોઈ દી કીધું જ નહીં સેવા કરવા જાય હાલો ઘરે નમસ્તે મિત્રો તમને શિવરાત્રિનો મેળો કેવો લાગ્યો તે કમેન્ટમાં લખી જણાવજો અને મને તો સેવા કરવાનો મોકો મળ્યો નહીં પણ તમે જરૂર જાજો સેવા કરવા હો શિવરાત્રિના મેળામાં તો હાલો બધાય મેળો કરવા